તો હેલો ભાઈઓ, નમસ્કાર, હર હર મહાદેવ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। માફ કરજો, હમણાંથી ડેઇલી વિડીયો નહોતા આવતા, પણ હવેથી છે ને ડેઇલી વિડીયો આવી જશે। તો આજે છે ને મિત્રો આપણે વિડીયો શૂટ કરવા માટે આવ્યા છીએ શ્યામ ટીવીએસની અંદર, અને આજે આપણે ડિફરન્સ જોવાના છીએ ડિસ્ક બ્રેક વર્સેસ ડ્રમ બ્રેક ટીવીએસ રાઇડર 2025 કયો કે 2024 કયો, કારણ કે આ જે મોડલ જો ને હમણાં જ લોન્ચ થયું છે, એટલે એક જોતાં 2025 જ ગણે। એટલે આ બેનું આજે આપણે ડિફરન્સ જોવાના છીએ। એન્ડ સુધી વિડીયોને જોજો, અને ચેનલમાં ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તમે જોતા હશો અત્યારે 700 આજુબાજુ સબસ્ક્રાઈબર છે, 1000 સબસ્ક્રાઈબર કરવાના છે। ગુજરાતીની અંદર બહુ જ ઓછા એવા વ્યક્તિ હોય છે જે રિવ્યૂ કરતા હોય। તો ચાલો શરૂઆત કરી દઈએ આપણે આ વિડીયોની। તો મિત્રો, આ જે બંને મોડલ રહ્યા ને, એમાં પહેલાં તો હું તમને મોડલની સ્પેસિફિકેશન કરાવી દઉં કે અત્યાર સુધી છે ને બેઝ મોડલ અવડું આ રહેતું હતું કે જેની અંદર તમને સિંગલ સીટ મળતી હતી। હવે સિંગલ સીટ અને ડબલ સીટ આ બંનેમાં શું ફેર ને એ હું તમને કહી દઉં। આ તમે જે જોઈ રહ્યા છો ને, અહીંયા વચમાં જે ગેપ રહ્યો ને એ આમાં નથી, આ સળંગ સીટ છે, એટલે આને સિંગલ સીટ કહેવાય અને આને ડબલ સીટ કહેવાય। એટલે આ રીતનું છે। એટલે આ જે રહ્યું ને અત્યાર સુધી આ બેઝ મોડલ હતું જેની અંદર તમને ડિસ્ક બ્રેક મળી જતી હતી પેટલ ટાઈપની। હવેનું બેઝ મોડલ અવડું આ રહેશે। આની અંદર તમને સિંગલ સીટ જ મળશે, પણ એક વસ્તુ એ મળી જશે આની અંદર કે તમારે છે ને અહીંયા તમને ડ્રમ બ્રેક જોવા મળી જશે। ઓલામાં તમને ડિસ્ક મળે છે, આમાં ડ્રમ બ્રેક જોવા મળે છે, અને આમાં કાંઈ સાદી ડિસ્ક નથી મળતી, આમાં પેટલ ટાઈપ ડિસ્ક મળે છે જો, અને આમાં ડ્રમ બ્રેક મળશે। આ બંનેમાં ડિફરન્સ કાંઈ નથી, ખાલી બે તમે જુઓ છો ને ડ્રમ બ્રેક ને ડિસ્ક બ્રેક એનો જ છે। પ્લસ કે અવડો આ જે આ ડબ્બી રહી ને, આ ડબ્બી આમાં નહીં આવે। આ હું તમને શુદ્ધ ભાષામાં મેં કીધું, પણ આને કહેવાય આની અંદર જે છે ને ઓઇલ રહી છે, જે ફ્રન્ટની ડિસ્ક બ્રેક નહીં ને એનું ઓઇલ અહીંયા હોય છે। એટલે આ જે પાર્ટ રહ્યો ને એ આમાં ન આવે, કારણ કે આની અંદર ડિસ્ક બ્રેક નથી, એટલા માટે આની અંદર ડ્રમ બ્રેક છે, એટલા માટે આમાં નોર્મલ આપણે આવે છે। આમાં અવાજ આવે, તમે જુઓ ને બ્રેક મારો ને તો આમાં તમને અવાજ આવે, જોયું? હવે આમાં એ વસ્તુ ન આવે। બંનેની અંદર તમને ટેલિસ્કોપિક સસ્પેન્શન જોવા મળી જશે। બંને કલર તમે જોઈ રહ્યા છો બ્લેક, અને એક જ મેં પાછળથી તમને દેખાડી દઉં, પાછળ કાંઈ ફેર નથી, તમે જોવો છો એ રીતે આ રીતની આની કી આવે। બધા મોડલમાં કી સેમ જ રહેવાની છે, ચાવીમાં કાંઈ ફેરફાર નથી થવાનું। હવે આપણે આના ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તરફ વધીએ તો કંઈક આ રીતનું આનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર રહેવાનું છે, તમે જોવો છો એ રીતે। અહીંયાના કંટ્રોલ વિશે માહિતી લઈ લઈએ તો અહીંયા પાસિંગ સ્વિચ, હાઈ બીમ, લો બીમ અને ઇન્ડિકેટર્સની સ્વિચ જોવા મળી જશે। પ્લસ અહીંયા છે ને તમને લોકોને હોર્નની સ્વિચ આપેલી છે, અને અહીંયા જે છે એ તમને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોવા મળી જશે કંઈક આ રીતનું। અહીંયા તમને ન્યુટ્રલની લાઇટ, સ્પીડોમીટર, ઓડોમીટર અને સાથે સાથે જે આરપીએમ મીટર છે એ પણ જોવા મળી જશે। અને અહીંયા તમને ટ્રીપ એ, ટ્રીપ બી અહીંથી તમે ચેન્જ કરી શકો કંઈક આ રીતે, ટ્રીપ એ, ટ્રીપ બી, અને રેન્જ પણ જોવા મળી જશે, એવરેજ પણ જોવા મળી જશે, અને ઓડોમીટર પણ જોવા મળી જશે, બરાબર? એટલી વસ્તુ મળી જાય। આ ફર્સ્ટ એવી ગાડી છે કે જેની અંદર તમને બે મોડ મળે છે, ઇકો ને પાવર બે મોડ મળે છે આની અંદર, અને 10 લીટર જેટલી આની અંદર ફ્યુલ ટેન્ક કેપેસિટી જોવા મળશે। 10 લીટર પેટ્રોલ જે છે આની અંદર તમે સમાડી શકો, બાકી બધું સેમ છે। અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 165 mm આજુબાજુ જે છે ને આની અંદર ગ્રાઉન્ડ ક્લિયરન્સ જોવા મળે છે, 165 થી 160 mm આજુબાજુ મળે છે। જો હું કદાચ ખોટો હોઉં ને તો હું તમને કોમેન્ટ સેક્શનની અંદર કહી દઈશ કે આ ગ્રાઉન્ડ ક્લિયરન્સ આનું અવડું આ છે, બરાબર? અને રિયરમાં આખો એલઈડી ટેલ લેમ્પ સેટઅપ મળશે તમને। અહીંયા ચાવી માટેનું જોવા મળી જશે, કંઈક આ રીતનું આનું મડગાડ જોવા મળે છે, અને રિયરમાં પણ જે છે આની અંદર તમને ડ્રમ બ્રેક જોવા મળે છે। ઇન્ડિકેટરના કવર જે છે વ્હાઇટની અંદર જોવા મળે છે। રિયરમાં મોનોશોક સસ્પેન્શન જોવા મળે છે। આમાં તમે જુઓ ને કે અહીંયા છે ને તમને આ જે રહ્યું ને આ ખાલી આપેલું છે, તમે જુઓ ને અહીંયા કિલીપર લાગેલો હોય, એટલે આ લગભગ સસ્પેન્શન છે ને જેટલા પહેલાં ઓલાના છે ને શું કહેવાય પહેલાં લોટના એ બધા એમાં આવા સસ્પેન્શન આવશે। પછી કદાચ હું શ્યોર નથી, કદાચ આ સસ્પેન્શન છે ને એ બદલાશે, અથવા તો આ જે બે હુકર્યા ને એ નહીં આવે, કારણ કે હવે આમાં ડ્રમ બ્રેકની જરૂર નથી એટલા માટે, ડિસ્ક બ્રેકની જરૂર નથી એટલા માટે। અને ડીઆરએલ તમને એકવાર દેખાડી દઉં, આ રીતનાની હેડલેમ્પ છે, આમાં
હાઈ બીમ, લો બીમ અને પાસિંગ સ્વિચ આ ત્રણેય વસ્તુ તમને અહીંયા જ જોવા મળી જશે. કંઈક આ રીતે તમે જોઈ શકો છો. અને આ રીતની તમને જોવા મળે છે ટીવીએસ કંપનીની રાઇડર. બરાબર, અહીંયા લેગ ગાર્ડ જોવા મળી જશે, હોર્ન તમને જોવા મળી જશે સિંગલ, અને કંઈક આ રીતે તમને આ ગાડી જોવા મળે છે. મિત્રો મેં મારી રીતે છે ને તમારું કન્ફ્યુઝન દૂર કરવાની પૂરેપૂરી કોશિશ કરી છે કે તમને છે ને ખ્યાલ આવે કે ટીવીએસ રાઇડરનું ડ્રમ મોડલ અને ટીવીએસ રાઇડરનું ડિસ્ક મોડલ આ બંને અંદર કેટલા ફેરફાર છે. તો એ મેં તમને છે ને મારી રીતે પૂરેપૂરી માહિતી આપી છે. જો કોઈ પણ વસ્તુ ઘટતી હોય તો તમે તમારા નિયર બાય શોરૂમની વિઝિટ કરી શકો છો અને ગાડી વિશેની વધુમાં વધુ માહિતી લઈ શકો છો. જો તમે અમરેલી ગુજરાતથી હો તો તમે લોકો જે છે એ શ્યામ ટીવીએસ અમરેલીની વિઝિટ જરૂરથી કરી શકો છો અને આ ગાડીની ઓન રોડ પ્રાઇસ તમે જાણી શકો છો. અને વધારે માહિતી જો તમારે જોતી હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. બરાબર, તો થેન્ક યુ મિત્રો, થેન્ક યુ સો મચ મિત્રો આ વિડીયોને એન્ડ સુધી જોવા માટે. આવા ને આવા બાઇક્સ એન્ડ કાર્સ રિલેટેડ વિડીયોઝને જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકનને પ્રેસ કરજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, હર હર મહાદેવ, જય શ્રી રામ. અને 1000 સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં.